નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર। ખેડૂત મિત્રોની ખૂબ માંગ હતી કે કાજલબેન તમારું પોતાનું ચેનલ લઈને આવો, ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવો। તો આ ગુજરાતના ખેડૂતોનું અને ગુજરાતની જનતાનું ચેનલ એટલે ગુજરાતનો અવાજ। મોરબીના ટંકારા ખાતે ઉપસ્થિત છું અને ખેડૂતોની વાત આવે એટલે હર હંમેશ તમને કાજલબેન જોવા મળે છે અને સાથે સાથે પાલભાઈ આંબલિયા પણ જોવા મળે છે। એટલે મોરબીના ટંકારા ખાતે આવી છું અને અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ટ્રેક્ટરની રેલી જે છે તે ખેડૂતોએ આયોજન કર્યું હતું અને અચાનક જ તમે વાત સમજવા જેવી છે કે અચાનક જ મંજૂરી આપવામાં આવી ને અચાનક મંજૂરી રદ પણ થઈ ગઈ છે અને એ પણ રાત્રે 11 વાગે। શું કહેશો પાલભાઈ? બેન, આ નવું નથી એટલા માટે કે આ વીજ લાઈનો જે નીકળે છે એ અબજો કરોડો ના કહેવાય, ખરવો નિખરવોના માલિકો છે અને એ આ સરકારોને, મંત્રીઓને, સચિવોને ખિસ્સામાં લઈને ફરે એવી સત્તાવાળા છે। હવે એને જ્યારે તકલીફ થાય તો સ્વાભાવિક છે કે સરકાર તો હરકતમાં આવવાની જ છે। તો એમાં અમારા માટે કંઈ નવું નથી। તમને ક્યારે મંજૂરી રદ કરવાનું અને મંજૂરીનું તમે જે એક પ્રમાણ આપતા હતા, પહેલા તો એ અમારા દર્શક મિત્રને બતાવો કે મંજૂરી ક્યારે મળી હતી ને લોકોએ રદ ક્યારે કરી? મંજૂરીની પ્રક્રિયા મેં અઠવાડિયા પહેલા ચાલુ કરી દીધી હતી અને અમને મંજૂરી 4 દિવસ પહેલા ઓલરેડી આપી દીધેલી છે। અને એ જે છે એ ગઈકાલથી આખું તંત્ર કામે લાગ્યું અને મંજૂરી છે એ શું કહેવાય રદ કરવાના એ પ્રયત્નો થયા। તમે કહું કંઈ વાંધો નહીં, અમને કલેક્ટરે તારીખમાં 327 ખેડૂતોને બોલાવ્યા છે। 327 ખેડૂતો પોતાનું ટ્રેક્ટર છે આ તો લઈને જઈ શકે, એટલે એણે આ રહ્યા મંજૂરી। ગઈકાલે રાત્રે 8-9 વાગે કલેક્ટર ઓફિસ ફરીથી ખુલ્લી, બંધ થઈ ગયા પછી આ તો ગુજરાતની ઇતિહાસમાં મોટી ઘટના કહેવાય। બરાબર છે, ફરીથી ઓફિસ ખુલ્લી। જેટલા 17 ગામોને જે બોલાવ્યા હતા એ 17 ગામોને દરેક ખેડૂતને વ્યક્તિગત ફોન કર્યા કે આવતીકાલે કલેક્ટરશ્રીને કંઈક અચાનક કંઈક કામ આવી ગયું છે, એટલે આવતીકાલે જે તમને સાંભળવાના હતા એ સુનાવણીની તારીખ મોકૂફ રાખી છે, એટલે ખેડૂત ટ્રેક્ટર લઈને ન જાય, સમજો। અત્યારે મને વાંકાનેરના 85 ખેડૂતનો ફોન હતો હમણાં જ, આપણે જ્યારે તમે મને કહેતા હતા હું વાત કરતો હતો ત્યારે, કે કલેક્ટરશ્રી 85 આજે આવવાના છે। આજે ત્યાં બોલાવ્યા હતા ખેડૂતોને। જેવી રીતે અમે 19 તારીખે કચ્છમાં ગયા અને કલેક્ટર રજા 24 તારીખે કચ્છમાં ગયા, કલેક્ટર રજા મૂકીને ભાગી ગયા, સેમ પરિસ્થિતિ અહીંયા થઈ છે। આના ઉપરથી દેખાય છે કે સરકારોની નીતિ કેવી છે। સરકાર જે છે, જો કલેક્ટર લેવલનો દરજ્જાનો વ્યક્તિ સામાન્ય ખેડૂત આવે અને જવાબ આપવા માટે સક્ષમ ન હોય અને એને રજા મૂકીને ભાગી જવું પડે, અચાનક મીટિંગ આવી જાય, રાત્રે 11 વાગે ખેડૂતોને સામેથી ફોન કરવા પડે કે કાલે ન આવતા, આ ડર અમને ગમ્યો। ગુજરાતમાં કદાચ પહેલી વખત આ કિસાન સંઘર્ષ સમિતિની લડાઈના કારણે સરકારમાં ડર બેઠો છે। અગાઉ ભારતીય કિસાન સંઘે 12 તારીખે ગાંધીનગર ઘેરવાનું કહ્યું હતું અને કિસાન સંઘ પાણીમાં બેસી ગયું। અહીંયા સરકાર અત્યારે પાણીમાં બેસી ગઈ છે। કલેક્ટર પોતે ભાગે છે। કચ્છમાંય તમે જોયું, કલેક્ટર ભાગી ગયા 4 દિવસની રજા મૂકીને। આજે મોરબી કલેક્ટરના જે રીતે આ રાત્રે ફોન થયા છે એ સાબિત કરે છે કે એ કલેક્ટર પાસે જવાબો નથી। રાત્રે ક્યારે ખબર પડી પાલભાઈ કે ના અરે મંજૂર? ખેડૂતોને ઉઠાડીને ફોન કર્યા છે કે તમારી આવતીકાલની સુનાવણીની તારીખ અમે મોકૂફ રાખીએ છીએ, કાલે કલેક્ટર કચેરીએ આવવાની જરૂર નથી। આવા ગુજરાતમાં અનેક કેસો, કારણ કે કલેક્ટર છે એ ન્યાયાધીશ છે અને અનેક કેસો ચલાવે છે। અનેક કિસ્સાઓમાં એવું બન્યું છે કલેક્ટરને અચાનક જે તારીખ નક્કી કરી હોય એ સુનાવણીની તારીખ એ મોકૂફ રાખે તો એ નથી એના વકીલને જાણ કરતા કે નથી ખેડૂતને જાણ કરતા। આજે પહેલી વખત એવું બન્યું છે, એવી શું જરૂર પડી તમારે કે તમે રાત્રે ખેડૂતને ફોન કરીને 11 વાગ્યા સુધી ફોન કરીને કહો છો કે કાલે નથી આવવાનું, કાલે કલેક્ટર સાહેબને કામ આવી ગયું છે। એટલે આ જે સરકારમાં ડર ઊભો થયો છે, આ ડરના કારણે પરિપત્ર થશે। અને હું ગુજરાતના અવાજના માધ્યમથી, ધ કાજલ સુવા ના માધ્યમથી સરકારને કહેવા માંગુ છું કે ટંકારાથી મોરબીની રેલી જો આમાં સાનમાં નહીં સમજો તો આવનારા દિવસોમાં ગાંધીનગર સુધી હજારો ટ્રેક્ટરોનો રેલો આ વીજ લાઈનના પ્રશ્નોને લઈ અને નીકળશે। ના ભારતીય કિસાન સંઘ નથી, આ ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ છે। ભારતીય કિસાન સંઘ ઉપર પાલભાઈ ઘણા બધા આક્ષેપો તમે કર્યા છે। 12 તારીખે ગાંધીનગરમાં મોટી સંખ્યામાં ભારતીય કિસાન સંઘ પણ આંદોલન કરવાનું હતું, ત્યારે એક મુદ્દો આવ્યો હતો કે દેવું માફ તો મારો મુદ્દો જ નથી। અહીંયા ઘણા બધા ખેડૂતો ઉપસ્થિત છે અને તમે ખેડૂત અગ્રણી છો, શું દેવું ખેડૂતનો મુદ્દો નથી?
બેન પહેલી વસ્તુ તો હું એમ કહું, ભારતીય કિસાન સંઘ છે ને એ ખેડૂતોનું સંગઠન જ નથી, તો ભાજપનું સંગઠન છે. કુલડીમાં ગોળ ભાંગવાનું કામ કરે છે. અને જે વાંઢિયામાં હું આ સરકારને કહેવા માંગુ છું કે ભાજપની ભગીની સંસ્થા ભારતીય કિસાન સંઘ વાંઢિયાના પ્રશ્ને 7 કલાક નેશનલ હાઈવે બ્લોક કરી શકે છે. 7 કલાક નેશનલ હાઈવે બ્લોક કરી શકે છે. તો મોરબી જિલ્લાના ખેડૂતોને પોતાનું ટ્રેક્ટર લઈને કલેક્ટર બોલાવે અને ટ્રેક્ટર લઈને પોતાની રજૂઆત કરવા જાય તો એમાં ક્યાં કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડે છે? લીરે લીરા તો ભારતીય કિસાન સંઘે ઉડાડ્યા. 7 કલાક નેશનલ હાઈવે બ્લોક કર્યો. તમે એને ત્યાં 7 કલાક સુધી એને રમત કરવા દીધી અને અહીંયા અમારી રજૂઆત કરવા જવાનું છે એ તમે કરવા નથી જવા દેતા. એટલે ભારતીય કિસાન સંઘ શું છે એ એના ઉપરથી ખબર પડી ગઈ. નંબર 2, હમણાં 4 દિવસ પહેલા જે વાંઢિયાવાળી લડાઈમાં કેટલાક ખેડૂતો તમે સોશિયલ મીડિયામાં જોજો, એ ખેડૂતો પોતે ચેનલોમાં આવીને કહે છે કે ભારતીય કિસાન સંઘે અમારી યારે દગો કર્યો છે. પેલા કંપની 18-20 લાખ આપવા તો તૈયાર હતી, અત્યારે એ જ ભારતીય કિસાન સંઘ ખેડૂતને એમ કહે છે કે 17,50,000ની અંદર તમારે જે કંઈ અમારે ભેગું જો જોડાવવું હોય, રહેવું હોય તો 17,50,000 તમને મળશે, આનાથી વધારે કંઈ નહીં મળે. બરાબર છે? આ ભારતીય કિસાન સંઘને કોણે અધિકાર દઈ દીધો? એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય કિસાન સંઘ છે એ ભાજપની ભગીની સંસ્થા છે. આ ખાનગી કંપનીઓ માટે કામ ભાજપના ઈશારે, RSSના ઈશારે કરે છે અને ખેડૂતોની પીઠમાં ખંજર ભોકે છે. પાલભાઈ ખાસ કરીને પાલભાઈ ખાસ કરીને મારે સવાલ એ પૂછવો છે કે વીજલાઈન અત્યારે જે પોતાનો પ્રસાર કરી રહી છે, જે રીતે કેન્સર જેવો રોગ જે રીતે ફેલાતો હોય ને એ રીતે ગુજરાતમાં એનો પ્રસાર થઈ રહ્યો છે. એક ખેડૂતની દીકરી છું એટલે મને ખબર છે કે માટીના એક કણની કિંમત કેટલી હોય અને એમાંય ખેડૂતોની આટલી મોટી જમીન જ્યારે વીજલાઈનના મુદ્દે જતી હોય છે ત્યારે ખેડૂતને ખૂબ દુઃખ થતું હોય છે. ગુજરાતના ખેડૂતોને આ વીજલાઈનને લઈને કેટલું નુકસાન થશે, ગુજરાતના સમગ્ર ખેડૂતોને? બેન પહેલી વસ્તુ એ છે, આ વીજ લાઈનો નીકળે છે એ બધા જે શહેરમાં લોકો બેઠા છે ને એને એવું લાગે છે કે આ ખેડૂતો છે એ વિકાસના વિરોધી છે, આ વિકાસનું કામ છે. એને હું સ્પષ્ટતા કરવા માગું છું, આ વિકાસનું કામ નથી. આ વિકાસનું જરાય કામ નથી. આ કંપનીઓનો કાયદેસરનો ધંધો છે. 25 વર્ષ સુધી અમારા ખેતરમાં થાંભલો ઊભો રાખી અને ધંધો કરવાના છે. આ જે છે એ મને મારા ભારતના બંધારણે મિલકત ધારણ કરવાનો અધિકાર આપ્યો છે ને એ અધિકાર મુજબ મારું ખેતર છે, મારી મિલકત છે. અને કોઈ પણ વ્યક્તિએ જ્યારે ધંધો કરવો હોય તો મારી મિલકતનો ઉપયોગ કરવો હોય તો મને કાં તો ભાગ આપવો પડે કાં મારી પાસેથી વપરાશી હક લેવો પડે. આ કાયદો કહે છે. તો સરકારોએ મારી મિલકતનું રક્ષણ કરવાની જવાબદારી સરકારોની છે. એ જ સરકારોએ, સરકારમાં બેઠેલા મંત્રીઓ, સરકારમાં બેઠેલા સચિવો, અમને શંકા છે કે હજારો કરોડો રૂપિયા આ કંપનીઓ પાસેથી પાછલા બારણેથી હપ્તા લઈ લીધા છે અથવા તો સત્તા પક્ષમાં બેઠેલા ભાજપે કમલમમાં ક્યાંક ને ક્યાંક કરોડો રૂપિયા ફંડ લઈ લીધું છે. અને એના કારણે રાજસ્થાન સરકારે જે SOP 2013ના જમીન સંપાદનના કાયદા મુજબ માર્કેટ ભાવના 4 ગણા વળતરની કરી છે એ આ કરતા નથી. ગુજરાત સરકારને શું તકલીફ છે? ગુજરાત સરકાર જંત્રી ભાવે શું કામ ખેડૂતને વળતર આપે છે? અને જોયા જેવું એ છે ગુજરાતમાં એ પાછા દક્ષિણ ગુજરાતના ખેડૂતોને માર્કેટ ભાવના 4 ગણા વાળો હુકમ કલેક્ટર કરે છે. તો મોરબી કલેક્ટરને, જામનગર કલેક્ટરને, દ્વારકા કલેક્ટરને, પોરબંદર કલેક્ટરને, રાજકોટ કલેક્ટરને, સુરેન્દ્ર કલેક્ટરને, કચ્છ કલેક્ટરને, પાટણ, બનાસકાંઠા, વાવ, થરાદ કલેક્ટરને પેટમાં હું દુખે જ ભાઈ? ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર વિસંગતતા, રાજસ્થાન સરકાર અને ગુજરાત સરકાર વિશે વિસંગતતા, કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર વચ્ચે વિસંગતતા. તો આવી વિસંગતતાઓ શું કામ ભાઈ? મહત્વની વસ્તુ બેન એ છે કે આ જે ખેતર છે ને એ અમારી માં છે. આ જમીન છે ને એ ખેડૂતોની માં છે અને અમારી માના હૃદયમાં આ લોકો ખીલા દ્રવ્ય છે. આ સહન નથી થતું. અમારા માના હૃદયમાં ખીલા દ્રવ્ય છે, આ સહન નથી થતું અને એની સામેની આ લડાઈ છે. અને બેન હું કહું છું, મોરબી જિલ્લામાં ખાસ, કારણ કે દ્વારકા, જામનગર અને કચ્છમાં વીજળી ઉત્પન્ન થવાની છે, એ જમ્મુ કાશ્મીર, તેલંગાણા સુધી જવાની છે. મોરબી જિલ્લામાં આવતા 10 વર્ષ પછી કોઈ આમ પતંગ ઉડાડવો હશે ને તો પતંગ જરાક ઊંચો થશે ને ડાયરેક્ટ તારમાં ફસાશે. આ પરિસ્થિતિ મોરબી જિલ્લાની થવાની છે. અમારા એક ખેડૂતના ખેતરમાં કાં તો તાર હશે અને કાં તો થાંભલો હશે. એટલે અમે રાજ્ય સરકારને કહીએ છીએ કે અત્યારે જ નીતિ બનાવો. અને સૌથી મોટી વાત, આ કંપનીઓ અને સરકારની મિલીભગતનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ, આ વીજ લાઈન આ લોકોએ નાખવી હોય તો સૌથી પહેલાં CERCમાં લાયસન્સ લેવું પડે.
આ લાયસન્સ લેવા માટે એને જાહેરનામું આપવું પડે. જાહેરનામાની અંદર પંજાબ સરકારે હમણાં જ સ્ટે આપ્યો, પંજાબ હાઈકોર્ટે હમણાં જ સ્ટે આપ્યો. એ મુજબ જાહેરનામામાં કયા ખેડૂતના સર્વે નંબરમાં પોલ આવશે, તાર આવશે, એ ખેડૂતના નામ સર્વે નંબર સાથે જાહેરનામું હોવું જોઈએ. એની જગ્યાએ આ લોકોએ આ ગામમાં આવતું હોય તો આ ગામને તો લીધું જ છે, બાજુમાં આ ગામને ને આ ગામને લીધું છે, 3 ગામને લીધા છે. એમાં 3 ગામમાંથી કયા ખેડૂતને ખબર પડે કોના ખેતરમાં આવવાનું છે? પછી આ લોકો સરકારને એમ કહે છે કે અમને અમારી સામે કોઈ ખેડૂતનો વાંધો આવ્યો નથી એટલે અમને લાયસન્સ આપો. એટલે પંજાબ હાઈકોર્ટને અભિનંદન આપું, કેરેલા હાઈકોર્ટે આ જ કર્યું છે, એને અભિનંદન આપું કે એણે કહ્યું કે નહીં, પાછા જાઓ, ફરીથી જાહેરનામું બહાર પાડો અને CERCના નોર્મ્સ મુજબ તમે સર્વે નંબર દીઠ જાહેરનામું બહાર પાડી અને પછી અમારી પાસે આવો. આપણે અહીંયા ગાંધીનગરમાં બેઠેલા મંત્રીઓ ક્યાંક કોક ગ્રેજ્યુએટ છે તો એ માત્ર મને એવું લાગે સર્ટિફિકેટ લેવા ખાતરના ગ્રેજ્યુએટો છે, ખરેખર ભણેલા નથી. જો ભણેલા હોય તો એણે નીચે સૂચના આપવી જોઈએ કે પંજાબ હાઈકોર્ટે આ હુકમ કર્યો છે તો મારા ગુજરાતના ખેડૂતોને આવી રીતે કોઈ કંપની હેરાન તો નથી કરતી ને. આ એણે ચેક કરવું જોઈએ, શું મોટો ચેક કરવું જોઈએ, એ તો નથી કરતા. નીચે બેઠેલા સચિવોય નથી કરતા. આ મોરબી કલેક્ટર આગળ અમે 1 કલાક સુધીનો 56 મિનિટનો વિડીયો છે બેન, તમે જોજો. નિયમોથી વાત કરી, એક જવાબ ના આપ્યો. હમણાં જામનગર કલેક્ટરનો તમે જો વિડીયો, અમે લગભગ 1 કલાક વાત કરી. એની પહેલા કચ્છ કલેક્ટરનો તમે જોવ, એકે કલેક્ટરો પાસે જવાબ નથી. હું કલેક્ટરોને દોષિત નથી ગણતો, હું પોલીસને દોષિત નથી ગણતો, કારણ કે ઉપર બેઠેલાઓએ જ્યારે ભાગબટાઈ કરી લીધી હોય ત્યારે આ બધા તો ચિઠ્ઠીના ચાકર થઈ જાય છે અને એટલે કલેક્ટરો રજા મૂકીને ભાગી જવું પડે છે કે મારે ખેડૂતને સંઘર્ષમાં ઉતરવું, એના કરતાં તો રજા મૂકીને ભાગી જવું. આજનું પાલભાઈ શું આયોજન હતું? કેટલા ટ્રેક્ટરોની રેલી થવાની હતી અને શું કાર્યક્રમ હતો? બેન, ગઈકાલ સાંજ સુધી અમારી પાસે લગભગ 700 ટ્રેક્ટરોનું રજીસ્ટ્રેશન થયું હતું. ખેડૂતો આવવાના હતા, પણ ગઈકાલથી જેવી રીતે સરકાર કામે લાગી છે એ પ્રમાણે એણે પ્રયત્નો કર્યા છે કે ટ્રેક્ટર ઓછા થાય, પણ રોકાશે નહીં ખેડૂતો, મને વિશ્વાસ છે. ખેડૂતો આવશે અને તમે જોવો અત્યારે આખું મેદાન છે એ આખું ભરાઈ ગયું છે ને હજી ટ્રેક્ટરો આવવાના ચાલુ છે. નહીં, અહીંયા મહેશભાઈ રાજકોટિયા જિંદાબાદ, આખી મહેનત એની છે. પાલભાઈ, એક સવાલ. હળદળમાં મંજૂરી વગર સભા થઈ હતી અને એ પછીનું દ્રશ્ય આપણે સૌ કોઈએ જોયું છે. લાઠીચાર્જનો ભોગ ખેડૂતો બન્યા હતા. આજે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને સુરક્ષા મુદ્દે તમે શું કહેશો? કારણ કે મંજૂરી તો રદ થઈ ગઈ છે. બેન, તમે આ એક કાર્યક્રમ નહીં, અગાઉના અમારા દરેક કાર્યક્રમ જોજો. અમારી પહેલાથી હું કાયમી આ માનું છું અને મેં છેલ્લા 10 વર્ષથી 15 વર્ષથી જ્યારથી હું ખેડૂતોમાં કામ કરું છું ત્યારથી હું કાયમી એક મતમાં છું કે એક ખેડૂત આંદોલનની અંદર લાઠીચાર્જ થાય ને એટલે બીજા 10 આંદોલન આગળ વધતા અટકી જાય, ખેડૂત આવતા ડરી જાય. માંડ અમે આ રીતે કાયદો વ્યવસ્થાને માથે ચડાવીએ છીએ, ખેડૂતોમાં જાગૃતિ કરીએ, નિયમોથી જાગૃત કરીએ. ખેડૂતો માંડ બહાર આવતા થાય તો ક્યાંક ને ક્યાંક આ નવી આવેલી પાર્ટીઓ જે પરપોટાની જેમ ફૂટી છે, બરાબર, જે રાતોરાત ચમકવા માટે આક્રોશિત ભાષણો કરે, ભડકાઉ ભાષણો કરે અને એના કારણે ખેડૂતો ઉપર લાઠીચાર્જ થાય છે. બેન, આજે હું ગેરંટી સાથે કહું છું, અહીંથી અમને કદાચ બહાર નહીં નીકળવા દે ને તો અમે અહીંયા ઉપવાસમાં બેસી જઈશું. આ અમારી પ્રાઇવસી છે, અમારી ખાનગી જગ્યા છે, બરાબર છે ને. આની અંદર દેશની કોઈ વ્યક્તિ અમને સભા કરવાની ના પાડી શકે. અમારી ખાનગી જગ્યામાં અમે સભા કરીએ છીએ. અહીંથી બહાર અમને જવાની ના પાડશે તો અમે ઉપવાસમાં બેસી જશું. મારે રાત્રે લાલજીભાઈ, જિગ્નેશભાઈ, જયેશભાઈ પટેલ, ડાયાભાઈ, આખી અમારી ટીમ સાથે વાત થઈ આપણે, અને હું ખેડૂતોને કહેવા માંગુ અને જાહેરમાં અહીંથી અમે કહેશું, કાયદો અને વ્યવસ્થા તોડવાની નથી. અહીંથી ટ્રેક્ટરો નીકળશે તો એક પણ ટ્રેક્ટર બીજા ટ્રેક્ટરને ઓવરટેક નહીં કરે. શિસ્તબદ્ધ રીતે અમે જવાના છીએ અને તેમ છતાંય જો અમને ના પાડશે તો જ્યાં ના પાડશે ત્યાં અમે બેસી જવાના છીએ. પણ અમે ક્યાંય કાયદો અને વ્યવસ્થા તૂટે, બરાબર છે, અમે ખેડૂતોને ઉશ્કેરવાના નથી. ખેડૂતોને અમે કહેવાના છીએ કે સરકાર આપણાથી ડરી ગઈ છે, હવે આપણામાં ડર ઊભો કરવા માગે છે અને એના માટે આપણને એ ઉશ્કેરશે. આપણે ઉશ્કેરાવાનું નથી, આપણને હેરાન કરવાના પ્રયત્નો કરશે, આપણે હેરાન થવાનું નથી. આપણે કાયદો અને વ્યવસ્થાને જાળવી અને જ્યાં ના પાડે ત્યાં આપણે બેસી જઈશું. બાકી આપણે ક્યાંય કરતા ક્યાંય, બરાબર છે, લાઠીચાર્જ થાય, બરાબર છે. પોલીસ 80% ખેડૂતના દીકરા છે બેન, પોલીસમાં જેટલા પણ છે ને એ 80% ખેડૂતના દીકરા છે. પોલીસને ખેડૂતો હારે ક્યાંય કરતા ક્યાંય તકલીફ છે નહીં.
ખેડૂત તારે ક્યાંય પોલીસને તકલીફ નથી, બરાબર છે. એ ઈચ્છે છે કે આ પરિપત્ર થવો જોઈએ. હું એવું માનું છું કે ગુજરાતમાં જેટલા પોલીસ કર્મચારીથી ચાલુ કરી કોન્સ્ટેબલથી લઈ અને એસપી સુધીના અધિકારીઓ છે ને, એમાંથી 10% એવા હશે કે એના ખેતરમાંથી કાં તો થાંભલો નીકળે છે અથવા તો તાર નીકળવાનો છે. પોલીસને ખબર છે, પણ એ બિચારા ચિઠ્ઠીના ચાકર છે. અમે પોલીસને ક્યાંય દોષ દેતા નથી બેનામાં, બરાબર છે. અને અમે સંપૂર્ણ સહયોગ આપવા માંગીએ છીએ અને સહયોગ સાથે કામ કરવા માંગીએ છીએ. મોરબીના ટંકારા ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થયા છે અને મોરબી કલેક્ટર ખાતે ટ્રેક્ટર રેલી દ્વારા જે વીજ લાઈનો પસાર થઈ રહી છે એમના માટે આવેદનપત્ર આપવા જવાના છે. ત્યારે ઓચિંતાના ગઈ રાત્રે 12 વાગે જ પાલભાઈના કહ્યા મુજબ કે મંજૂરી જે છે રદ કરી દેવામાં આવી છે. અહીં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત છે અને આજની જે કંઈ અપડેટ હશે એ ગુજરાતના અવાજ ચેનલ ઉપર અમે તમને આપતા રહીશું. તો આપ જોતા રહો ગુજરાતનો અવાજ, અને ખાસ કરીને આપણું આ નવું સાહસ છે. જે રીતે ખેડૂતોએ કહ્યું હતું કે બેન તમારું પોતાનું ચેનલ લઈને આવો, તો આ ગુજરાતનો અવાજ એ ખેડૂતોનો અવાજ છે અને ગુજરાતના તમામ લોકોનો અવાજ છે. એટલે ખાસ અમને સાથ સહકાર આપજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી અને વધુથી વધુ શેર કરજો.